कल चुनाव के परिणामों का दिन है, तब वडोदरा की पॉलिटेक्निक कॉलेज पर मतों की गिनती की प्रक्रिया सुबह से ही शुरू होने वाली है। दरअसल 20 वडोदरा संसदीय बैठक के कल 98 टेबलों पर 19 राउंड में मतों की गिनती होगी। वाघोडिया विधानसभा उपचुनाव के लिए भी मतों की गिनती की जाएगी। पॉलिटेक्निक कॉलेज पर मत गिनती के दिन 750 जितने पुलिस जवान त्रिस्तरीय सुरक्षा कवच बिठाएंगे। एक काउंटिंग हॉल में 14 टेबल रखवाए गए हैं। वाघोडिया विधानसभा बैठक के लिए भी 14 टेबल रखवाए गए हैं और 19 राउंड में मतों की गिनती होने वाली है। पोस्टल बैलेट के लिए भी एक हॉल में 27 टेबल की व्यवस्था करवाई गई है। वहां पर 120 जितने कर्मी फर्श पर तैनात रहने वाले हैं। मत गिनती की प्रक्रिया में 620 से ज़्यादा कर्मचारी जुड़ने वाले हैं। तब इस मामले में पुलिस कमिश्नर नरसिम्हा कोमर ने ज़्यादा जानकारी दी है। लांबा समयथी जे इलेक्शन प्रक्रिया जे चाली रह्यु छे आना छेल्ले तबक्के आवतीकाले काउंटिंग छे, तो यहाँ काउंटिंग सेंटर ऊपर जिला प्रशासन અને શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે ગોઠવી છે, જેમાં મુખ્યત્વે જો ઈવીએમ વીવીપેટની સુરક્ષા સાથે કાઉન્ટિંગ હોલમાં જ્યારે આખો પ્રક્રિયા ચાલે છે તે દરમિયાન કાઉન્ટિંગ ઓફિશિયલ્સ, એમાં પાર્ટિસિપેટ કરનાર ઉમેદવારો, એમના એજન્ટો, સાથે સાથે મીડિયાના પ્રતિનિધિઓ એટલા ઉપસ્થિત રહેનાર છે, તો એમના એક્સેસ માટે એડવાન્સથી એમના પ્લાનિંગ, એમના આઈડેન્ટિટી કાર્ડની ઇસ્યુ અને એક્સેસ માટે જુદા જુદા એમના બેરિકેડ કરીને માર્ગો આ બધું નક્કી કરવામાં આવેલ છે. અત્યારે રેવન્યુ ઓફિશિયલ્સ અને પોલીસ અધિકારીઓ અને એમના ટીમ જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શી સૂચનાઓ છે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે, ગાઈડલાઇન્સ છે, તે મુજબ સુચારુ રીતે આખું પ્રક્રિયા સંપન્ન થાય તે માટે કોન્સ્ટેબલથી માંડીને જોઈન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર, અસિસ્ટન્ટ કમિશનર તમામ કક્ષાના અધિકારીઓને જિમ્મેદારી સોંપીને વ્યવસ્થા ગોઠવી છે. તો આ રીતે છે. સાથે સાથે ઇલેક્શન પત્યા પછી પણ આપણે ઉમેદવારો અને એમના વિસર્જન વખતે પણ આપણે કાળજી રાખીશું. સમગ્ર શહેરમાં આ પ્રકારનું વિસ્તૃત સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે કરીશું. તરોપર ચાલુ રહે, ટ્રાફિક મૂવમેન્ટ ચાલુ રહે તે પ્રક્રિયાને નડે છે, એટલે ઓલરેડી આપણે એડવાન્સમાં આપણે જાહેર કરી છે. મારા વિનંતી છે શહેરીજનોને કે આ જાહેરનામાને નોંધ રાખીને આવતીકાલ પૂરતું જો રિસ્ટ્રિક્ટેડ એરિયા છે ત્યાં પ્રવેશ ન કરે અને પોલીસ સાથે સહકાર આપે. તમે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસરને પૂછી શકશો કે આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સૂચના અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ જઈએ છીએ. કોઈ આપણે નવા ઇનિશિયેટિવ પોલીસ તરફથી નથી, તો आप डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर ने पूछ सकते हो. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।